જોટાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખના ઘરે ધોળા દિવસી લૂંટનો મામલો સામે આવ્યો હતો। 3 મહિના પહેલા 44.91 લાખની લૂંટ થઈ હતી। મહેસાણા એલસીબી પોલીસે લૂંટ કરનાર 3 શખ્સને પકડી પાડી ભેદ ઉકેલ્યો છે। ઉત્તર પ્રદેશની ગેંગ દ્વારા લૂંટ કરવામાં આવી હતી। ચામડાના વેપાર સાથે સંકળાયેલ શખ્સ દ્વારા ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો। લૂંટ કરનાર ટોળકીએ એક પણ ક્લુ છોડી ન હતી। પાલનપુર ખાતે ટ્રેસ થયેલા મોબાઈલ લોકેશનના આધારે ગુનાનો ભેદ ઉકેલાયો છે। મહેસાણા જિલ્લાના જોટાણા ખાતે આજથી 3 માસ પહેલાં એક ચકચારી લૂંટનો બનાવ બનેલ। બનાવની વિગત એવી હતી, ફરિયાદી ઇલાક્ષીબેન, જેમના પતિનો પેટ્રોલ પંપ અને ચર્મનો મોટો ઉદ્યોગ છે, તેઓ પોતાના બાળકો અને પોતાની સાસુ સાથે ઘરમાં હતા ત્યારે અજાણ્યા ઈસમો હથિયાર સાથે એમના ઘરમાં આવેલા અને એમને બંધક બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની લગભગ 40 લાખ ઉપરાંતની લૂંટ કરી અને ભાગી ગયેલ હતા। આ ગંભીર બનાવની ડિટેક્શન કરવા માટે રેન્જ આઈજીપી સાહેબ અને એસપી સાહેબની સતત સૂચનાથી મહેસાણા જિલ્લા એલસીબી છેલ્લા 3 મહિનાથી અવિરતપણે થાક્યા વગર સતત આની પાછળ પ્રયાસ કરી રહેલ હતી અને આજે આ ગુનોનો ભેદ ઉકેલવામાં મહેસાણા એલસીબીને સફળતા મળેલ છે। સર, સૌથી પહેલાં મહેસાણા એલસીબીને ખૂબ ખૂબ અભિનંદન। આ બનાવના ભેદ ઉકેલવાની વાત છે ત્યાં સુધી હકીકત એવી હતી કે જ્યારે બનાવ બન્યો ત્યારે પોલીસ પાસે એટલી માહિતી હતી કે ફરિયાદીને ઘરની આગળ એક કિયા સેલ્ટોસ કંપનીની ગાડી જોવા મળેલી। એક આટલી લીડના ઉપરથી પોલીસે લગભગ 500 થી 700 જગ્યાના સીસીટીવી કેમેરા, અગણિત હ્યુમન સોર્સિસનો ઉપયોગ, અગણિત ટેકનિકલ ડાટાનું એનાલિસિસ અને સતત 3 મહિનાની મહેનતના અંતે પોલીસને આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ છે। આરોપી જમશેદ અલી છે, જે પોતે અગાઉ ચર્મ ઉદ્યોગના ટ્રેડિંગ સાથે જોડાયેલો હતો કમિશન એજન્ટ તરીકે, અને ફરિયાદીના પતિ એમનો પણ ચર્મ ઉદ્યોગ છે અને એના કારણે છેલ્લા 10 વર્ષથી જમશેદને વારંવાર જોટાણા ખાતે આમના ત્યાં આવવા જવાનું થતું હતું। આ દરમિયાન એણે જોયેલું એમની રહેણી કહેણી અને એને લાગેલું કે અહીંયા કંઈક કામ કરીશું તો મોટી રકમ મળશે। એના આધારે એને પોતાના મિત્રો સાથે આ બાબતે ચર્ચા કરેલી અને ભેગા થઈ અને લૂંટને અંજામ આપવાનું નક્કી કરેલું। બીજી હકીકત એવી પણ ખોલવા પામેલ છે કે આ બનાવ બન્યો એના પહેલાં છેલ્લા 4 વર્ષથી એ લોકો આ લૂંટ કરવાનું પ્લાન કરી રહ્યા હતા। 4 વર્ષ પહેલાં પણ એકવાર રેકી થઈ હતી, એના પછી 2 થી 3 વાર એ લોકોએ ત્યાં આવીને લૂંટ કરવાનો પ્લાન કર્યો, પણ જે તે વખતે અમને સંજોગ, પબ્લિકની મૂવમેન્ટ, આસપાસ પોલીસની ક્યારેક મૂવમેન્ટ, ક્યારેક ઘરની પરિસ્થિતિ અમને યોગ્ય ન લાગતા એ લોકો ગુનાને અંજામ આપ્યા વગર ભાગી ગયેલ અને આજથી 3 મહિના પહેલાં એમણે આવી અને આ લૂંટ કરેલ। આ લૂંટમાં સંડોવાયેલ આરોપી પૈકી એક આરોપી પર યુપીમાં ગેંગસ્ટર એક્ટ હેઠળ પણ ગુનો દાખલ થયેલ છે। એમના ઉપર બીજા 3 ગુના દાખલ થયેલા છે। એક જે મુખ્ય આરોપી છે, જે પકડવાનો અત્યારે બાકી છે, એના પર પણ યુપીમાં ઘણા બધા ગુના દાખલ થયેલ છે। આખી ગેંગને પકડીને એક મોટી સફળતા પ્રાપ્ત કરેલ છે। સર, આજે ગેંગ છે ક્યાંની છે, પરપ્રાંતીય છે ને અહીંયા કઈ રીતે રીખી? મેં કીધું એમ આ તમામ આરોપી ઉત્તર પ્રદેશના વતની છે અને જે આરોપી જમશેદ અલી છે એનો ચર્મ ઉદ્યોગ સાથે કમિશન એજન્ટ તરીકે, ટ્રેડર્સ તરીકે જોડાયેલ હતો। છેલ્લા 10-12 વર્ષથી જોટાણા વારંવાર આવે જાય છે અને એ દરમિયાન એણે ફરિયાદીના પતિનો પણ ચર્મ ઉદ્યોગ છે, એણે જોયેલું કે અહીંયા કંઈક લૂંટ કરવાથી કંઈ માલ મળશે, એ રીતે એણે પ્રયત્ન કર્યો અને છેલ્લા 4 વર્ષથી એ લોકોનો ટાર્ગેટ હતો, પણ કોઈપણ કારણસર સફળ નહોતા થતા। 3 વખત એ લોકો ત્યાં આવી અને પ્રયત્ન કરવાની કોશિશ કરી, પણ લાગ્યું કે અહીંયા આજે થાય એવું નથી, એટલે છોડીને જતા રહેલા। સર, આમાં કઈ વેપન વપરાયા હતા ને કેટલા ટોટલ લૂંટારો હતા? આ ગુનામાં લગભગ 8 જણ સંડોવાયેલ છે। ગુનામાં વપરાયેલ વેપન પણ કબજે થયેલ છે, બીજા જે પાઇપો વગેરે વપરાયેલા હતા એ પણ કબજે થયેલ છે અને એક વેપન પણ કબજે થયેલ છે। સર, ટોટલ મુદ્દામાલ કેટલો હતો અને કેટલો રિકવર થયો છે? પોલીસે અત્યારે જે રોકડ મુદ્દામાલ છે લગભગ ટોટલ રિકવર થઈ ગયેલ છે। સોના ચાંદીના દાગીના રિકવર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે। હજુ આરોપી 3 પકડ્યા છે, બીજા અન્ય આરોપી પણ પકડવાના બાકી છે। અન્ય આરોપી પકડતા તમામ મુદ્દામાલ પૂરેપૂરો પોલીસ રિકવર કરશે અને બીજા કયા કયા ગુનાઓ પાછળ આ લોકો સંડોવાયેલ છે એ તમામ બાબતોની તપાસ થશે। સાહેબ, આ તમામ આરોપી પરપ્રાંતીય છે કે ગુજરાતી સામેલ છે કોઈ એમાં? ના, આરોપીઓ અત્યારે જે અમારી સામે આવે છે તમામ યુપીના આરોપી છે। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।